સુરતમાં ડિંડોલીના ગોલ્ડન આવાસ પાસે થોડા દિવસે થયેલી હત્યા બાદ ઝોન 6 પોલીસ એક્શનમાં આવી સમગ્ર વિસ્તારમાં મોટું કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું. અસામાજિક તત્વોને ડામવા માટે પોલીસે આવાસના તમામ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ સીલ કરીને શંકાસ્પદ વાહનો અને વ્યક્તિઓનું કડક ચેકિંગ શરૂ કર્યું. પ્રજાની શાંતિ અને સલામતી માટે પોલીસે ગોલ્ડન આવાસના 918 જેટલા રૂમોમાં તપાસ કરી. હિસ્ટ્રી સીટર અને MCR ધરાવતા ગુનેગારોના ઘરો ફંફોસ્યા. ગુનેગારોમાં ફફડાટ ફેલાવા 1 DCP 2 PI અને 6 PSI સહિત 75 પોલીસ જવાનોની અલગ અલગ ટીમો બનાવીને કાયદેસરની કડક કાર્યવાહી તેજ કરાઈ. આજ રોજ સુરત શહેર પોલીસ તરફથી ઝોન 6 વિસ્તારમાં એક મેગા કોમ્બિંગનું ઝોન તરફથી આયોજન કરવામાં આવેલું છે. આનો આશય એ છે કે પ્રજામાં શાંતિ સલામતીની ભાવના સુદૃઢ બને અને જે અસામાજિક તત્વો છે, ગુનેગાર પ્રવૃત્તિ કરનારા જે શખ્સ ઈસમો છે, એમના વિરુદ્ધ કડક કાર્યવાહી થાય, એમને ગુનો કરતા અટકાવવામાં આવે એટલા માટે આ કોમ્બિંગનું આયોજન કર્યું છે. આ જે ગોલ્ડન આવાસ વિસ્તાર છે તેના જે નાકા પોઈન્ટ છે તેમની અંદર મેં વાહન ચેકિંગ હાથ ધર્યું છે તથા અંદર અલગ અલગ વિસ્તારમાં જે MCR હોય, HS રહેતા હોય, ટોટલ અહીંયા આગળ 918 રૂમો છે. તો એમાં જે HS કે MCR કે શરીર સંબંધી ગુનો કરવાની ટેવવાળા વ્યક્તિઓ છે એમના ઘરને અમે સર્ચ કરીશું. એમાં કોઈ જે ગેરકાનૂની કોઈ પણ વસ્તુ મળી આવશે તો તેના વિરુદ્ધ કાયદાકીય અમે કાર્યવાહી કરીશું. આ બાબતે અમે આટલી જે 72 ઝોન તરફથી 75 પોલીસ છે તથા 2 એમાં PI, 1 DCP, 6 PSI, આમ કરીને આટલી પોલીસ અલગ અલગ ટીમ બનાવી અમે આ કોમ્બિંગ હાથ ધરી રહ્યા છીએ. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.